આ તરફ સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ફરી એકવાર પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે। આ વખતે ઉત્તર ગુજરાતથી આ સૂર ઉઠ્યું છે, જ્યાં ભાજપ નેતાએ આ બાબતે નિવેદન આપ્યું। દિયોદરના પાલડીમાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે નિવેદન આપ્યું અને તેમણે આ નિવેદનથી કોંગ્રેસને પાકિસ્તાન અને આતંકી સાથે સરખાવી નાખી। તેમણે કહ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને છે, આપણા વિસ્તારનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને છે, આવી વાત કહેવામાં આવી। આ વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવા ન ભટકે એની ચિંતા કરજો। જો કે નરેશ ઠાકોરના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા। કોંગ્રેસ નેતા ગુલાબસિંહે કહ્યું કે કોંગ્રેસના સેનાનીઓએ દેશ માટે શહીદી વહોરી, અનેક કાર્યકરોએ દેશ માટે જીવ આપ્યો છે। વિસ્તારમાં યુવાનો ક્યાંક ને ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। કે કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડત લડી, દેશની આઝાદી માટે કરીને શહીદી હોય, ઘણા ક્રાંતિકારી લોકોએ વર્ષો સુધી જેલમાં રહ્યા, ત્યારે આ દેશની આઝાદી મળે। ત્યારે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા લડતા હતા, સિપાહીઓ લડતા હતા,